નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બિઝનેસ કમ્યુનિકેશનમાં યુનિટ નંબર 2 બેઝિક ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશનની વાત કરીશું. બેઝિક ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશનમાં બે પ્રકારના કમ્યુનિકેશન આવશે, વર્બલ કમ્યુનિકેશન અને નોન વર્બલ કમ્યુનિકેશન. એમાં ટુડે વી વિલ ટોક અબાઉટ verbal communication. Now the first question is, what is a verbal communication? Verbal communication એટલે શું? તો જે શબ્દ છે verbal, the word verbal means connected with words. શબ્દો વડે, શબ્દોના ઉપયોગ વડે જે કમ્યુનિકેશન થાય છે એને વર્બલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. Human beings are the only species gifted with the use of words that makes language. માનવ જાતિ એકમાત્ર શબ્દોનો યુઝ કરી શકે છે, ભાષા વાપરી શકે છે કમ્યુનિકેશન કરવા માટે. The process of communication involves the use of common set of symbols between the sender and the receiver. કમ્યુનિકેશનની જે પ્રક્રિયા છે એમાં સેન્ડર અને રિસીવર છે એ બંને જાણતા હોય એવા સિમ્બોલ્સ વડે માહિતીની આપલે કરે છે. સિમ્બોલ્સ એટલે પ્રતીકો. Words are the most accurate and powerful sets of symbols. એ સિમ્બોલ્સમાં શબ્દો સૌથી સચોટ અને શક્તિશાળી પ્રતીકો છે. That is why it is observed that all serious or formal communication is in words. અને એટલે એવું જોવા મળ્યું છે કે જે ઔપચારિક કમ્યુનિકેશન છે, જે સિરિયસ કમ્યુનિકેશન છે, જે ઇમ્પોર્ટન્ટ કમ્યુનિકેશન છે એ શબ્દો વડે કરવામાં આવે છે, કારણ કે શબ્દો એક્યુરેટ અને પાવરફુલ છે, સચોટ અને શક્તિશાળી છે. The words may be spoken or written. અને શબ્દો બે પ્રકારે હોઈ શકે. શબ્દો બોલાયેલા હોઈ શકે, શબ્દો લખાયેલા હોઈ શકે. જ્યારે શબ્દો બોલાયેલા હોય ત્યારે એને ઓરલ કમ્યુનિકેશન કહેવાય, અને જ્યારે શબ્દો લખાયેલા હોય ત્યારે એને રિટન કમ્યુનિકેશન કહેવાય છે. આ બંને જે મેથડ છે કમ્યુનિકેશનની, એના વચ્ચે જે ડિફરન્સ છે, ઓબ્વિયસ ડિફરન્સ, એ છે ટાઈમ ફેક્ટર. સમયનું ફેક્ટર છે, સમયની બાબત છે, એ આ બંનેને અલગ કરે છે. રિટન કમ્યુનિકેશન ઇઝ સ્લોઅર ઇન પ્રિપેરેશન, ઇન કન્વેયન્સ એન્ડ ઇન પરસેપ્શન. રિટન કમ્યુનિકેશન છે એ સ્લોઅર છે, ઓરલ કમ્યુનિકેશન છે ફાસ્ટર છે. એને વાંચે, it takes more time to draft, type, dispatch, receive and read a letter than it takes to speak, hear, listen and to understand an oral message. જ્યારે આપણે લેટર લખવા બેસીએ ત્યારે આપણે એને લખવો પડે, ટાઈપ કરવો પડે, ડ્રાફ્ટ કરવો પડે, પછી એને ડિસ્પેચ એટલે મોકલવો પડે, પછી એ સેન્ડર પછી રિસીવરને મળે, રિસીવર એને વાંચે. આમાં વધારે સમય લાગશે. પણ જ્યારે એ જ વાત તમે બોલીને કરો તો બોલવાના સમયે જ સાંભળવાનું કામ થશે. સ્પીકિંગ અને લિસનિંગ છે વિલ ટેક પ્લેસ એટ ધ સેમ ટાઈમ, અને એ જ સમયે એનું અન્ડરસ્ટેન્ડિંગ પણ થશે. તો આ બંનેને અલગ કરવામાં ટાઈમ ફેક્ટર છે એ મહત્ત્વનું છે. હવે વાત કરીએ ઓરલ કમ્યુનિકેશનની, કે જે બોલાયેલું કમ્યુનિકેશન છે. એમાં ઘણી બધી સિચ્યુએશન્સ છે કે જ્યાં ઓરલ કમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો ટેલિફોન છે, સેલ્યુલર ફોન એટલે કે મોબાઈલ ફોન,
ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન, આમને સામને. પ્રેઝન્ટેશન્સ છે, ઇન્ટરકોમ છે, રેડિયો છે, કન્વર્સેશન વાતચીત, ટેપ રેકોર્ડર છે, સ્પીચીસ વક્તવ્યો, ઇન્ટરવ્યૂઝ છે, ગ્રેપ વાઇન, ગ્રેપ એટલે દ્રાક્ષ, વાઇન એટલે વેલો, દ્રાક્ષનો વેલો. પણ અહીંયા એવા કોઈ દ્રાક્ષના વેલાની વાત નથી, પણ કમ્યુનિકેશન થાય, વાતચીત થાય, માહિતીની આપલે થાય, એને ગ્રેપ વાઇન કહેવામાં આવે છે, કે જેની કોઈ દિશા નથી હોતી. પહેલી સિચ્યુએશનની વાત કરીએ, ફેસ ટુ ફેસ સિચ્યુએશન. એ બે વ્યક્તિ વચ્ચે પોસિબલ છે, અથવા તો બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે પણ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન થાય છે. અ સ્મોલ ગ્રુપ ઓફ પર્સન પણ હોઈ શકે. એના ઉદાહરણોમાં આવશે ધ ઇન્ટરવ્યૂ, ધ કોન્ફરન્સ, ધ મીટિંગ. આ બધા ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનના ઉદાહરણો છે, કે જેમાં વ્યક્તિ આમને સામને એકબીજાની સામે બેસીને માહિતીની આપલે કરે છે, કમ્યુનિકેશન કરે છે. કમ્યુનિકેશન ફ્લો બોથ વેઝ ઇન ધીઝ સિચ્યુએશન્સ. આ પરિસ્થિતિઓમાં કમ્યુનિકેશન છે એ ટુ વેઝ થઈ છે. ઇન ધીસ સિચ્યુએશન ફીડબેક ઇઝ ઇમિડિયેટ. આ પરિસ્થિતિમાં ફીડબેક, રિસ્પોન્સ તાત્કાલિક મળે છે, વિચ મેક્સ ક્લેરિફિકેશન પોસિબલ. અને એટલા માટે અહીંયા ચોખવટ કરવી એકદમ શક્ય છે. સેન્ડર કંઈ પૂછે અને રિસીવરને એ ન સમજાય, તો રિસીવર એ ન સમજાયેલી બાબતને તરત જ ક્લેરિફાઈ કરી શકે, કારણ કે આમને સામને છે એકબીજાની. એટલે આ રીચર કમ્યુનિકેશન છે, સમૃદ્ધ કમ્યુનિકેશન છે, લાઈવ કમ્યુનિકેશન છે, કારણ કે લિવિંગ પર્સનાલિટી સામે બેઠી છે, બંને વ્યક્તિઓ, જેનો વોઇસ, ટોન, એક્સપ્રેશન, મૂવમેન્ટ્સ આ બધું એકબીજા જોઈ શકે છે. અને આ જે બાબતો છે, વોઇસ, ટોન, એક્સપ્રેશન, મૂવમેન્ટ્સ, બોડી લેંગ્વેજ, આ બધું શબ્દોને સપોર્ટ કરે છે, વર્ડ્સને વધારે સિગ્નિફિકન્ટ, મિનિંગફુલ, અર્થપૂર્ણ બનાવે છે. ફેશિયલ એક્સપ્રેશન્સ, જેસ્ચર્સ, અધર બોડી મૂવમેન્ટ્સ ઓલ્સો કોન્ટ્રીબ્યુટ ટુ ઇટ્સ ઇફેક્ટિવનેસ. શબ્દોની સાથે ચહેરાના હાવભાવ, જેસ્ચર્સ, બોડી મૂવમેન્ટ્સ આ બધું કમ્યુનિકેશનને વધારે ઇફેક્ટિવ બનાવે છે, શબ્દોના અર્થમાં વધારો કરે છે. ઇટ હેઝ બીન સેડ દેટ ધ ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ માઇન્ડ. એવું કહેવામાં આવે છે કે મોઢું છે, ફેસ, એ આપણા મનની અનુક્રમણિકા છે. એક પુસ્તક હોય, એની શરૂઆતમાં એની અનુક્રમણિકા હોય છે, અને અનુક્રમણિકા વાંચીને તમને ખ્યાલ આવશે કે આ પુસ્તકમાં શું લખેલું છે. એમ આપણા માઇન્ડમાં શું રહેલું છે એનો ખ્યાલ આપણા ફેસ ઉપરથી આવી જશે. વોટ એવર યુ ફીલ ઇનસાઇડ, ડીપ ઇનસાઇડ ઇઝ રિફ્લેક્ટેડ ઓન અવર ફેસ. મનમાં ઊંડે સુધી આપણે શું મહેસૂસ કરી રહ્યા છીએ, શું ફીલ કરી રહ્યા છીએ, એ આપણા ફેસમાં જોવા મળે છે. Every facial muscle is an instrument of communication and plays an important role in face-to-face communication. આપણા ચહેરાની દરેક મસલ, આપણા ચહેરાનો દરેક જે અવયવ છે એ કમ્યુનિકેશન કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અ પ્લીઝડ ઓર અ મોકિંગ સ્માઇલ. તમે ખુશ થઈને સ્માઇલ કરો કે કોઈની હાંસી ઉડાવતા હોય ત્યારે સ્માઇલ કરો છો. પઝલ્ડ ફ્રોન, તમારો ચહેરો છે જ્યારે તમે મૂંઝાયેલા છો, પઝલ થયેલા છો, મુશ્કેલીમાં છો, ત્યારે એક અલગ આકૃતિ ઊભી કરશે. અ લુક ઓફ સરપ્રાઇઝ ઓર ડિસ્પ્લેઝર. તમે આશ્ચર્યચકિત છો ત્યારે તમારા ચહેરાનો લુક જુદો હશે. તમે નાખુશ છો ત્યારે એના એક્સપ્રેશન્સ અલગ હશે.
ધીઝ એક્સપ્રેશન્સ ઓફ ફેસ કેન કન્વે વિથ ઓર વિધાઉટ વર્ડ્સ. આ બધા એક્સપ્રેશન્સ છે એમાં શબ્દોની જરૂર નથી. શબ્દો સાથે પણ એક્સપ્રેસ થઈ શકે, વિધાઉટ વર્ડ્સ પર એક્સપ્રેસ થઈ શકે, વ્યક્ત થઈ શકે. એના પછી આવશે જેસ્ચર્સ, હાવભાવ. એટલે શું? મીન્સ મૂવમેન્ટ ઓફ અવર આર્મ્સ, લેગ્સ, હેડ્સ, ટોર્સો. આ બધાનું હલનચલન, એને મૂવમેન્ટ્સ કહેવાય. આપણે વાત કરીએ ત્યારે આપણા હાથ હલતા હોય છે, પગની મૂવમેન્ટ થતી હોય છે. ટોર્સો એટલે ધડ, હેડ એ માથું, ટોર્સો એટલે ધડ. આ બધાની મૂવમેન્ટ થતી હોય છે અને બધાની મૂવમેન્ટ્સ એટલે જેસ્ચર્સ. એ પણ ખૂબ મિનિંગફુલી કમ્યુનિકેટ કરે છે, અર્થપૂર્ણ હોય છે. જેસ્ચર્સ આર નેચરલ એકમ્પનીમેન્ટ ઓફ સ્પીચ. જ્યારે કોઈ સ્પીચ આપતું હોય, વાત કરતું હોય, ત્યારે એમના હાવભાવ છે એ કુદરતી રીતે જ એમના શબ્દોને સાથ આપે છે, કંપની આપે છે. Although gestures have no clear-cut or definite meaning, they do communicate effectively. ભલે જેસ્ચર્સ છે એમનો કોઈ ક્લિયર કટ કે ચોક્કસ અર્થ નથી થતો શબ્દો વગર, પરંતુ એ ખૂબ અસરકારક રીતે કમ્યુનિકેટ કરે છે, માહિતીની આપ-લે કરે છે. The gestures of the speaker depend on the size and nature of the audience. ઓડિયન્સની સાઇઝ કેવડી છે એના ઉપર સ્પીકરના જેસ્ચરનો આધાર રહે છે. ઓછી માત્રામાં લોકો હોય સાંભળવાવાળા તો સ્પીકરના જેસ્ચર્સ છે મિનિંગફુલ છે, પણ બહુ મોટી વિશાળ સંખ્યામાં જ્યારે ઓડિયન્સ હોય, કોઈ રેલી હોય, કોઈ પબ્લિક સ્પીચ હોય, ખૂબ લોકો ભેગા થયા હોય કે જ્યાં સ્પીકર દેખાતો પણ ન હોય, તે એના જેસ્ચર્સનો કોઈ મિનિંગ નથી. એના પછી આવશે વોઇસ. વોઇસ એટલે અવાજ. વોઇસ ટેલ્સ અસ અબાઉટ ધ સ્પીકર સેક્સ, બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ ટેમ્પરામેન્ટ. અવાજ ઉપરથી સ્પીકરની જાતિ, એનું બેકગ્રાઉન્ડ, કેવા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કેવા ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એનું એજ્યુકેશન, શિક્ષણ, એની તાલીમ અને એનો ટોન, વોલ્યુમ એન્ડ પીચ. અવાજ છે એની 3 ગુણવત્તાઓ છે. એમાં ટોન હોય છે, સૂર, વોલ્યુમ અને પીચ. વોલ્યુમ એટલે અવાજ કેટલો ઊંચો, અવાજ કેટલો નીચો. પીચ એટલે વાત કરે ત્યારે અવાજમાં કેવા ચડાવ ઉતાર આવે છે. આ બધી બાબતો એ વોઇસમાં આવે છે, રાઈટ. એના પછી આવશે પોસ્ચર. પોસ્ચર એટલે શરીરની સ્થિતિ. The way in which a person holds himself indicates something about his feelings and thoughts. વ્યક્તિ કઈ સ્થિતિમાં ઊભો છે, કઈ સ્થિતિમાં બેઠો છે, એનું પોસ્ચર છે. અને પોસ્ચર છે એ એમના મનમાં જે ફિલિંગ્સ ચાલતી હોય, એમના મનમાં જે થોટ્સ, વિચારો ચાલતા હોય, એ બરાબર રજૂ કરે છે, એક્સપ્રેસ કરે છે, કમ્યુનિકેટ કરે છે. While appearing for an interview, we have to take care that our body does not send out wrong signals. આપણે જ્યારે ઇન્ટરવ્યૂ માટે જતા હોય ત્યારે આપણે ખૂબ કાળજી લેવી જોઈએ કે આપણી બોડી છે, આપણું શરીર છે, એ પ્રશ્ન પૂછવાવાળા સુધી ખોટા મેસેજીસ સેન્ડ ન કરે, મિસકમ્યુનિકેશન ન થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. એટલે પોસ્ચરનું મહત્ત્વ છે, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બેસવું, બરાબર. એના પછી આવશે પબ્લિક સ્પીચ, જાહેર વક્તવ્ય. ચૂંટણીઓ વખતે હોય છે, ખાસ કરીને લેક્ચર્સ આપવામાં આવે છે. એમાં 2 સિચ્યુએશન હોય છે, વિથ ઓર વિધાઉટ માઇક્રોફોન્સ. મોટા ભાગે લેક્ચર્સ છે વિથ માઇક્રોફોન એટલે માઇક, કારણ કે એમાં ખૂબ મોટા અવાજની જરૂર પડતી હોય છે, ઘણા બધા લોકો એમને સાંભળવા માંગતા હોય છે. તો આ 2 પરિસ્થિતિઓ, માઇક વગર અને માઇક સાથે પબ્લિક સ્પીચ આપવામાં આવતી હોય છે. In public speech, the distance between the speaker and the audience can be very great.
ઇફ ધ ઓડિયન્સ ઇઝ લાર્જ, જો ઓડિયન્સ વિશાળ હોય તો સ્પીકર અને લિસનર વચ્ચે ખૂબ ડિસ્ટન્સ હોય છે, ખૂબ અંતર હોય છે. In such a situation, the speaker can hardly see the facial expression of the people of the audience. અને આ પરિસ્થિતિમાં સ્પીકર છે એમના ઓડિયન્સમાં જે લોકો હોય એમના ચહેરાના હાવભાવ ભાગ્યે જ જોઈ શકે. કદાચ જોઈ શકે તો આગળ જે થોડા ઊભા હોય, બેઠા હોય, એમના ફેશિયલ એક્સપ્રેશન્સ, એમના ચહેરાના હાવભાવ એ જોઈ શકે છે. Thus the feedback is very much limited. અને એટલે સાંભળનારનો રિસ્પોન્સ એકદમ મર્યાદિત હોય છે. In business organizations, workers' meetings may be addressed by managers or directors in times of crisis. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એટલે કે કંપનીઓમાં જ્યારે કોઈ કટોકટીનો સમય ચાલતો હોય ત્યારે કંપનીના મેનેજર્સ છે અથવા તો ડાયરેક્ટર્સ છે એ કંપનીમાં કામ કરતા વર્કર્સની મિટિંગ્સ છે લેતા હોય છે, એમને સંબોધતા હોય છે, ત્યારે આ પરિસ્થિતિ પબ્લિક સ્પીચની આવે છે. At these meetings, the feedback is rather very poor and communication is hardly satisfactory. આ પરિસ્થિતિઓમાં ફીડબેક એકદમ નબળું હોય છે અને કમ્યુનિકેશનની જે આખી પ્રોસેસ છે એ પણ ભાગ્યે જ સંતોષકારક હોય છે. વિઝ્યુઅલ એઇડ્સ, જોઈ શકાય એવા માધ્યમો, જોઈ શકાય. એમાં પાછા ઓડિયો એઇડ્સ પણ આવે છે. વિઝ્યુઅલ એઇડ્સ, ઓડિયો એઇડ્સ. ઓડિયો વિઝ્યુઅલ્સ જેને આપણે કહીએ છીએ. વિઝ્યુઅલ્સ એટલે જોઈ શકાય, સમથિંગ વિચ યુ કેન સી. ઓડિયો એટલે સમથિંગ વિચ યુ કેન હિયર, સાંભળી શકાય એવું. વિઝ્યુઅલ એઇડ્સ કેન બી યુઝડ ઇફેક્ટિવલી ઇન ઓર્ડર ટુ રીચ લાર્જ ઓડિયન્સ. હવે આ મોટા ઓડિયન્સ સુધી પહોંચવું હોય, એમના સુધી કોઈ માહિતી પહોંચાડવી હોય તો આવા જોઈ શકાય એવા દ્રશ્ય માધ્યમો છે એનો અસરકારક ઉપયોગ થઈ શકે. બટ અગેન ધ ચોઇસ ઓફ ધીઝ એઇડ્સ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ધ ઓડિયન્સ. પણ ફરીથી આ વિડીયો એઇડ્સ છે, માધ્યમો છે, એનો ઉપયોગ પણ ઓડિયન્સની સાઇઝ કેવડી છે એના ઉપર આધાર રાખે છે. Its visual range and the place of the meeting. In case of small audience, the speaker may use slides, films, charts, graphs, maps, pictures, etc. જો ઓડિયન્સની સાઇઝ ઓછી હોય, લિમિટેડ હોય, તો સ્પીકર છે એ સ્લાઇડનો, ફિલ્મનો, ચાર્ટનો, ગ્રાફનો, નકશાઓનો, ચિત્રોનો યુઝ કરી શકે પોતાની સ્પીચની સાથે સાથે. However, public speech tends to one-way communication. બધું કરો પણ છેલ્લે પબ્લિક સ્પીચ એ વન વે કમ્યુનિકેશન બની રહેશે. એમાં માહિતી સેન્ડર ટુ રિસીવર જાય છે, રિસીવર ટુ સેન્ડર કંઈ આવતું નથી. ટેલિફોન. The telephone talk, which is another form of oral communication, is handicapped by lack of physical presence. ખૂબ વ્યાપક, બહોળો, વર્લ્ડ વાઇડ ઉપયોગ થાય છે ટેલિફોનનો કમ્યુનિકેશન કરવા માટે. અને ટેલિફોનમાં મોબાઈલ પણ આવી જશે અને લેન્ડલાઇન ફોન પણ આવી જશે. પણ એની મોટામાં મોટી ખામી છે એ છે કે એમાં વ્યક્તિની શારીરિક હાજરી નથી હોતી. જોકે એ બાબત હવે અપડેટ થઈ ગઈ છે, એમાં પણ તમે વિડીયો કોલ કરી શકો છો અને ફિઝિકલ પ્રેઝન્સ એટલે કે તમે જ્યાં ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરી રહ્યા છો એ પ્રકારની તમને સગવડ હવે મળે છે. અહીંયા લખ્યું છે હેન્ડીકેપ્ડ. અહીંયા હેન્ડીકેપનો મતલબ અપંગ કે દિવ્યાંગ નહીં, પણ એની ખામી છે કે એમાં ફિઝિકલ પ્રેઝન્સ, શારીરિક હાજરી હોતી નથી. પણ હવે વિડીયો કોલ કરવાથી શારીરિક હાજરીની જે ખામી હતી એ દૂર થઈ છે. Failures and barriers in telephone talk arise from defects in the mechanical device as well as faults of speech. આ તો છે કે મિકેનિકલ ડિવાઇસ, ફોન છે, નેટવર્ક છે, એમાં કોઈ ખામી ઉદ્ભવે તો એમાં બેરિયર આવી શકે.
Unless a speaker has clear speech and the line is clear, there can be confusion between 9 and 5. જો સ્પીકરનો અવાજ એકદમ સ્પષ્ટ ન હોય અને જે ટેલિફોન લાઇનનો યુઝ કરીને તમે કમ્યુનિકેશન કરતા હોય એ ક્લિયર ન હોય, એમાં ફોલ્ટ ન હોય, જો ન હોય તો 5 અને 9 બોલવામાં કન્ફ્યુઝન થઈ શકે કે સ્પીકર છે 5 બોલ્યા છે કે એ 9 બોલ્યા છે. પણ અવાજ જો ક્લિયર હોય અને ટેલિફોન લાઇન પણ એકદમ ફોલ્ટ વિહીન હોય તો આવો પ્રશ્ન નહીં આવે. ટેલિફોન ટોક will be successful only if both the parties follow telephone manners. ટેલિફોન ઉપર વાતચીત કરવાની પણ કેટલીક રીતભાત હોય છે, એટિકેટી હોય છે. એ રીતભાતની જો સ્પીકર અને લિસનર બંનેને ખબર હોય તો ટેલિફોન ટોક છે એ ચોક્કસ સક્સેસફુલ થશે. તો આ થઈ કેટલીક ઓરલ કમ્યુનિકેશનની સિચ્યુએશન્સ. બરાબર. હવે જોઈએ ઓરલ કમ્યુનિકેશનના ફાયદાઓ, એના એડવાન્ટેજીસ, એના બેનિફિટ્સ, એના મેરિટ્સ. બરાબર. આ બધા શબ્દો આવી શકે. એડવાન્ટેજીસ પણ આવી શકે, મેરિટ્સ પણ આવી શકે, બેનિફિટ્સ પણ આવી શકે, પ્લસ પોઈન્ટ્સ પણ આવી શકે. બધાનો મતલબ થાય ફાયદો. પહેલો ફાયદો, ઇમિડિયેટ ફીડબેક મળે છે. ઓરલ કમ્યુનિકેશનમાં તાત્કાલિક ફીડબેક મળે છે સ્પીચને બાદ કરતાં. ઓરલ કમ્યુનિકેશન ઇઝ ટાઈમ સેવિંગ. બીજું બી, એમાં સમયની બચત થાય છે. સી, by drawing the people together, oral communication builds up a healthy climate in the organization. રૂબરૂ વાતચીત થતી હોવાથી ઓર્ગેનાઇઝેશનની અંદર, સંસ્થાની અંદર, કંપનીમાં લોકો વચ્ચે એક તંદુરસ્ત સંબંધોનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. કર્મચારીઓ વચ્ચેના સંબંધો છે હેલ્ધી રહે છે. સુપિરિયર્સ, જુનિયર્સ, સિનિયર્સ, સબઓર્ડિનેટ્સ એ બધા એકબીજાની નજીક આવે છે. ડી, ઇફેક્ટિવ ટૂલ ઓફ પરસ્યુએશન. હવે બિઝનેસની અંદર ગ્રાહકને સમજાવવો, એમના ગળે વાત ઉતારવી, એને પરસ્યુએશન કહેવાય છે, સમજાવવાની આવડત. અને ઓરલ કમ્યુનિકેશનમાં આમને સામને બેસીને વાત કરીને એ પરસ્યુએશન ખૂબ સારી રીતે થઈ શકે છે. એટલે સમજાવવા માટેનું આ એક અસરકારક સાધન છે, ટૂલ છે. ઈ, ઓરલ કમ્યુનિકેશન માત્ર ટાઈમ સેવિંગ જ નથી, ઇકોનોમિકલ પણ છે. ખર્ચ પણ ઓછો આવશે, કરકસરીઓ છે, કરકસર કરી શકાય, ઇકોનોમિકલ છે, ઓછા ખર્ચે થશે. એફ, ઓરલ કમ્યુનિકેશનમાં બાય ચાન્સ જો સ્પીકરથી કંઈ ભૂલ થઈ જાય બોલવામાં તો ઓન ધ સ્પોટ એ પોતાની ભૂલ છે એને કરેક્ટ કરી શકશે. બરાબર. હું અહીંયા બોલું, મારાથી કોઈ ભૂલ થઈ જાય, કોઈ શબ્દ છે એનો ખોટો મિનિંગ તમને કહી દઉં કે ખોટા ઉચ્ચાર સાથે એને બોલું તો તરત જ હું એને સુધારી શકું, કારણ કે આપણે ઓરલ કમ્યુનિકેશન કરી રહ્યા છીએ. છેલ્લો ફાયદો જી, in oral communication the speaker enjoys the advantages of understanding the group શકે છે, એમના અવાજને સાંભળી શકે છે, એટલે એના લિસનર છે એને સમજી શકે છે, એમની વાત એમને ગળે ઉતરે છે, આ બાબત પોતે એન્જોય કરતો હોય છે, આ બાબતની એને મજા આવતી હોય છે. હું તમને કંઈક કહું અને તમે સમજો છો એનો આનંદ મને હોય છે. તો ઓરલ કમ્યુનિકેશનમાં એન્જોયઝ ધ એડવાન્ટેજીસ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ સ્પીકર કરતા હોય છે. he can immediately understand the group's reaction, કારણ કે તરત જ જેની સાથે વાત કરી રહ્યો છે એ લોકોના રિએક્શન એને તરત મળતા હોય છે, પ્રતિક્રિયાઓ તરત મળતી હોય છે અને કમ્યુનિકેશન છે ઓવરઓલ સેટિસ્ફેક્ટરી થાય છે. તો આ A to G
એના ફાયદાઓ છે. લિમિટેશન્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન, જેમ ફાયદાઓ છે એવી રીતે ગેરફાયદાઓ પણ હોય છે. અહીંયા લિમિટેશન્સને બદલે ડિસએડવાન્ટેજીસ શબ્દ આવી શકે, ડીમેરિટ્સ એવો શબ્દ પણ આવી શકે. પેલી ખામી, પેલી મર્યાદા કે પેલો ગેરફાયદો શું છે? નોટ ઓલવેઝ ટાઈમ સેવિંગ. કમ્યુનિકેશન, ઓરલ કમ્યુનિકેશન એ હંમેશા સમયની બચત કરે એવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક એવું બને છે કે મીટિંગ્સ ચાલ્યા જ કરે અને છેલ્લે એ મિટિંગ્સના અંતે કોઈ કન્ક્લુઝન, કોઈ ડિસિઝન, કોઈ નિર્ણય લેવાયો ન હોય. એમનેમ જ એ મિટિંગમાં સમયની બરબાદી થઈ હોય છે. બી, ઓરલ મેસેજ એટલે સ્પીકર દ્વારા બોલાયેલો મેસેજ છે એ લિસનર કાંઈ કાયમી એના મગજમાં યાદ નથી રાખી. સાંભળનારની સ્મૃતિમાં એ મેસેજ કાયમી નથી રહેવાનો, ભૂલી જશે. સ્પીકર હિમસેલ્ફ મે ઓલવેઝ નોટ રિકોલ વોટ હી એકચ્યુઅલી સેડ ઓર મીન. સ્પીકરને ખબર ન હોય ઘણી વખત સમય જતાં કે એમણે એ જ્યારે વાત કરેલી ત્યારે એ વાત શું હતી. ઘણું બધું ભૂલાઈ જઈ શકે, કારણ કે ભૂલવું એ સ્વાભાવિક બાબત છે. સી, ઓરલ મેસેજીસ ડુ નોટ હેવ લીગલ વેલિડિટી. બોલાયેલી વાત છે એ કોર્ટ કચેરીમાં ચાલતી નથી, એની કાયદાકીય માન્યતા નથી. રિટન મેટર હોય તો યસ, એ લીગલ વેલિડિટી ધરાવે છે, કોર્ટ કચેરીમાં એ માન્ય છે, પણ બોલાયેલી બાબતની એવી કોઈ માન્યતા નથી. ડી, ધ લેન્થ ઓફ ધ મેસેજ મે પોઝ અ પ્રોબ્લેમ. ઓરલ મેસેજ માટે, ઓરલ કમ્યુનિકેશન માટે મેસેજની લંબાઈ કેવડી છે, માહિતી કેટલી લાંબી છે, કેટલી ટૂંકી છે, એના આધારે પણ સમસ્યાઓ આવી શકે. ઇફ ધ મેસેજ ઇઝ લોંગ, ઇટ ઇઝ નોટ ઓલવેઝ સુટેબલ ફોર ઓરલ કમ્યુનિકેશન. જો માહિતી લાંબી છે, તમે મેસેજ આપવા માંગો છો ઓરલ કમ્યુનિકેશનનો યુઝ કરીને, એ જો માહિતી લાંબી છે, આંકડાકીય માહિતી છે, કોમ્પ્લેક્સ છે, તો એના માટે ઓરલ કમ્યુનિકેશન છે સુટેબલ નથી. એના માટે તમારે રિટન કમ્યુનિકેશન જ પસંદ કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વર્બલ કમ્યુનિકેશનની વાત પૂરી કરીએ છીએ. આપણે વર્બલ કમ્યુનિકેશનની વ્યાખ્યા જોઈ, જ્યાં શબ્દોનો ઉપયોગ થતો હોય એને વર્બલ કમ્યુનિકેશન કહેવાય. એમાં પછી આપણે ચર્ચા શરૂ કરી ઓરલ કમ્યુનિકેશન, બોલાયેલું કમ્યુનિકેશન. એનું બીજો પ્રકાર છે લખાયેલું કમ્યુનિકેશન. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓરલ કમ્યુનિકેશનમાં એમની સિચ્યુએશન્સની વાત કરી કે કઈ રીતે આપણે ઓરલ કમ્યુનિકેશન કરીએ છીએ. સ્પીચીસ, ઇન્ટરવ્યૂ, ગ્રેપ વાઇન, પ્રેઝન્ટેશન, ઇન્ટરકોમ, રેડિયો, કન્વર્સેશન, ટેલિફોન. એમાં ફેસ ટુ ફેસ સિચ્યુએશનની વાત કરી, જેસ્ચર્સની વાત કરી, વોઇસની વાત કરી, પોસ્ચર, પબ્લિક સ્પીચ, અને છેલ્લે ટેલિફોનની વાત કરી. અને છેલ્લે આ બધાના ફાયદાઓ કયા કયા છે ઓરલ કમ્યુનિકેશનના, અને એમની મર્યાદાઓ એટલે કે ગેરફાયદાઓ કયા કયા છે એમની વાત કરી. તમે આ વિડીયો જોજો અને સાથે સાથે જે ટેક્સ મૂકીએ છીએ આપણે વિડીયોમાં, એ ટેક્સ પણ તમે વાંચતા જજો, ઓડિયો સાંભળતા જજો. આ ખૂબ સરળ બાબત છે. તમે એક વખત વ્યવસ્થિત આમને જો એને સાંભળી લેશો તો ચોક્કસ આ બાબત તમને સમજાઈ જશે અને ઇઝી લાગશે. થેન્ક યુ.